બધું બદલાઈ જાય અને શુભમાંથી કાળ થઈ જાય, કાળમાંથી લાભ થઈ જાય. આખી દુનિયામાં કોઈ જગ્યાએ આવું ગાડું દૂધ નથી. અમે બધા કામ મારા આશ્રમમાં અને હું જ્યાં જઉં ત્યાં જાણી કરીને કાળ ચોઘડિયામાં કરીએ. અને તમને પણ કહું છું કે તમે હિંમત કરી અને જાણી કરીને કાળ ચોઘડિયામાં કામ કરો. થશે સરકારની અસર લોકો ઉપર પડતી હોય છે. આ લોકોને આપણે અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવા છે. એની જગ્યાએ 12:39 12:39 લો કઈ 39 મિનિટ ભલા થાવ. હવે આવી વાતોથી છૂટો. આ હું આને ધર્મ નથી માનતો. શાસ્ત્રમાં લખ્યું છે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તે ઇન્દ્રિયંગમ સ્મરામી. હે ભગવાન, નક્ષત્રો, તારા, ચોઘડિયા બધું આપોઆપ સારું થઈ જાય. ઈશ્વર ઉપરની ઓછી શ્રદ્ધામાંથી આવા બધા ગતકડા નીકળતા હોય છે. જો તમને ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ છે અને પૂરેપૂરી નિષ્ઠા છે તો બધા ચોઘડિયા તમારા માટે શુભ ચોઘડિયા છે. હવે આપણે અંધશ્રદ્ધાઓને ના ચલાવવી. મારે રાજકીય રીતે પણ થોડી વાત કરવાની છે. જળનું સંકટ એ કોઈ પક્ષનું કે કોઈ પાર્ટીનું સંકટ નથી, કે કોઈ પક્ષ કે કોઈ પાર્ટી એકલા હાથે આ કામને ઉકેલી શકે નહીં. આ સંકટ આખા દેશનું છે, આખા પ્રદેશનું છે. એટલે એમાં કોઈ પણ જગ્યાએ જરા પણ પક્ષની ગંધ આવે એવું નહીં કરવાનું. તમે બધા હળીમળીને બધી પાર્ટીઓ, તમારા રાજકારણ હોય તો બીજા ક્ષેત્રમાં જેટલા રમવા હોય એટલા રમો. અને કેવા રમતા હશે તો મારી બાજુ બેઠેલા જેમને વધારે અનુભવ. પણ ભલા થાવ, જ્યાં તળાવો મૂંડા થતા હોય, જ્યાં ચેક ડેમો બંધાતા હોય, જ્યાં નર્મદાની નહેરો નીકળતી હોય, જ્યાં કલકલ કલકલ કરતા પાણીની વાત થતી હોય, ત્યાં રાજકારણ નહીં. પ્રજા એક છે. ગુજરાતની પ્રજા એક પ્રજા છે. એમાં કોઈ રાજકારણ ના હોવું જોઈએ. બધા હળીમળીને એક સાથે બેસી અને આ પ્રશ્નનો ઉકેલ કરો. કોઈને યશ મળે, કોઈને અપયશ મળે એ વાત ના કરો. યશ અને અપયશ તો ભવિષ્યમાં આવવાનો છે. વર્તમાનમાં ના ખબર પડે. વર્તમાનમાં તો હંમેશા બિરદાવલી હોય. જે રાજા ગાદીએ હોય બારોટભાઈની બિરદાવલી ગાય, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ. એ જે ખમા બાપુ છે એને ઇતિહાસ ના માનશો. ઇતિહાસ તો ભૂતકાળનો લખાતો હોય છે. તમે નહીં હો, હું નહીં હોઉં, આપણે કોઈ નહીં હોઈએ ત્યારે આપણો ઇતિહાસ લખાશે કે આ સચ્ચિદાનંદ સારંગી વગાડીને લોકો પાસેથી પૈસા ભેગો કરતો હતો, કહીને સાચી વાત કહેતો હતો, એનો ઇતિહાસ તો ભવિષ્યમાં લખશે. એટલે રાજકારણમાં પણ આ જળ યોજનામાં કોઈ જગ્યાએ રાજકારણ ના આવવું જોઈએ. ત્રીજી વાત, સમાજના માણસો, ખાસ કરીને બનાસકાંઠામાં આજે એક એવી સમાજ વ્યવસ્થા છે કે જે પાછળ લખ લૂંટ ખર્ચો થાય. ચૌધરી ભાઈઓ ગોઠ કરે. અમુક ચૌધરીઓ કેટલા ટાઈમથી મારી પાછળ પડ્યા. અમારી ગોઠમાં અમે કોઈ દાડો નહીં, પગ નહીં. મેં ભરી સભામાં કહ્યું આ ગોઠ બંધ કરો. પહેલા 12માં બંધ કર્યો, હવે નવી રીતે પાછા 2-3 લાખ રૂપિયા ખર્ચી નાખ્યો. ના કે સત્સંગનું નામ રાખશું, નામ બદલવાથી કશું ના. મેં કહ્યું તમે આ ગોઠના પૈસા તમારા સ્કૂલ બાંધવામાં આપો, છાત્રાલય બાંધવામાં આપો, તમારા છોકરા પડે. પણ એ ડોસીને ડોસો એવો પડી ગયો હોય કે ગોઠ કરવી છે, ગોઠ કરવી છે, ગોઠ કરવી છે. અહીંયા અફીણ પણ પીવાય મને ખબર છે. અહીંયા અમારે સાધુઓ પણ કે કોઈ પણ ગામમાં જઈને જો વધુમાં વધુ ફંડફાળો કરવો હોય તો પહેલા આટલો ગોળો વચ્ચે મૂકવો પડે, કાઢ્યું એને કાઢ્યું કે, અને પછી બધા કરી પીવે. પછી કે બાપા લખો, હવે તમારે જે લખવું હોય લખો. શું કરવો છે? યજ્ઞ કરવો છે. શા માટે કરવો છે? વિશ્વ શાંતિ માટે કરવો છે. તો કાશ્મીરમાં જઈને કરો ને, આસામમાં જઈને કરો ને, ત્રિપુરામાં જઈને કરો ને, ગુજરાતમાં શું કામ કરો? ભલા હવે સમજો, આ દુનિયા 21મી શતાબ્દીમાં પહોંચી. યજ્ઞ કરવો છે, હું એનો વિરોધી નથી, પણ ચેક ડેમનો યજ્ઞ કરવો છે, તળાવ ખોદવાનો યજ્ઞ કરવો છે. સૌરાષ્ટ્રમાં મારા એક ઓળખીતા સજ્જન છે,
એને જાહેરાત કરી કે જ્યાં કોઈ જગ્યાએ ચેક ડેમ થતો હોય, જેટલી સિમેન્ટ જોઈએ મારા તરફથી સિમેન્ટ, એને જાહેરાત કરી. અને ખબર નહીં કેટલી હજારો થેલીઓ એને સિમેન્ટ આપી. એક બીજા સજ્જન પટેલ છે, એને કહ્યું કે સૌરાષ્ટ્રનો પટેલ પોતાની દીકરીઓને પેલા દહેજમાં દાયજામાં સિમેન્ટ આપશે એના સાસરામાં એક ચેક ડેમ બાંધવા માટે. અને ચેક ડેમ ઉપર એ દીકરીના બાપનું નામ રહેશે કે દીકરીના બાપે એક ચેક ડેમ બંધાવી આપ્યો. આખું ગામ પાણી પીવે અને કલકલ 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 કરતો વહી રહ્યું છે. તમારી જે સામાજિક રીતિઓ છે, રૂઢિઓ છે, કુરિવાજો છે, બહારનું કરવાથી મળીને જાત જાતના, અને એમાં જે તમે દેવાદાર બનીને ઘસાઈ જાઓ છો, હવે એ ખર્ચા બંધ કરો. ઓછામાં ઓછા 2 વર્ષ માટે બંધ કરો. અને 2 વર્ષમાં જે પૈસા બચે એ પૈસામાં તમારા ગામમાં એક તળાવ ખોદાવો. 1 લાખ રૂપિયા ગોઠમાં વાપરવા છે, 2 લાખ વાપરવા છે, બંધ રાખો. ચાલો 2 લાખનું તળાવ ખોદાવો. અને તળાવ ઉપર એનું નામ આપો. એ તળાવ ઉપર એની તકતી મૂકો. લોકોને પ્રેરણા મળે કે ગોઠ કરવાની જગ્યાએ કે ફલાણું કરવાની જગ્યાએ આ માણસે આ તળાવ ખોદાવી આપ્યું ને આખા ગામનું તળાવનું પાણીનું દુઃખ દૂર કર્યું. એટલે મારે બધા સમાજના લોકોને પણ આ વાત પ્રાર્થના કરવાની છે. તમારે અહીંથી ઉઠીને કરવું શું હોય? અહીંથી જઈને કરશો શું? એક તળાવ કરવા, બીજો ખર્ચો નહીં કરીએ, બીજો ખર્ચો નહીં થવા દઈએ. કોઈ ભંડારા વાળો આવે, કોઈ ફલાણો ખર્ચો કરવા આવે, એને કહેજો કે હમણાં 1 વર્ષ સુધી નામ ના, આમાં કાયમનું બંધ કરો તો વધારે સારું, પણ ઓછામાં ઓછું 1 વર્ષ તો તમે કરી જુઓ. મારે પ્રજાને પણ થોડી વાત કહેવાની છે. પ્રજા તરીકે આપણે કેવી પ્રજા છે? પ્રજાના 2 કસોટીઓ છે. પહેલી કસોટી એ છે કે કુદરતી આપત્તિઓમાં એ કેટલી ખુમારી રાખી શકે છે, એ કેટલી ટકી શકે છે. અને જે ટકી શકે છે એ જ પ્રજા ઐતિહાસિક પ્રજા બનતી હોય છે. લંડન ઉપર જયારે જર્મનીના ઝેપેલિન આવીને બોમ્બ ફેંકવા લાગ્યો અને રોજ ભૂક્કા ઉડી જાય, લંડનના કેટલા ભાગ, બર્મિંગહામ, લેસ્ટર, ફલાણું ફલાણું ફલાણું, એક પ્રજા ભાગી નહીં. સુરતની પ્રજા ભાગી 2-4 વર્ષ તમને એવું કઈ આવ્યું હતું, પ્લેગ આવ્યો હતો, એવી ભાગી એવી ભાગી એવી ભાગી તો ભાગી, પણ જ્યાં આવી ચક્કર તો કઈ બહાર જાઓ, અહીં નહીં. કોઈ એને ઉતારવા આપવા તૈયાર નહીં, કારણ કે અમને પ્લેગ વળગે તો. ભાગનારી પ્રજા ઇતિહાસનું નિર્માણ નથી કરી શકતી હોતી. રાત્રે જયારે ઝેપેલિન આવે એના પહેલા લંડનની આખી પ્રજા ટ્યુબમાં ચાલી જાય. અંડરગ્રાઉન્ડ ટ્રેન માટે બનાવેલા જે બોગદા એમાં ચાલે. સ્ત્રીઓ ફેક્ટરી ચલાવે, પુરુષો લડાઈનું કામ કરે. પ્રજા જીતી ગઈ, ભાગી નહીં, કોઈ ભાગી નહીં. આપણે હવે ભાગવાનું બંધ કરીએ. ભાગવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં અંગતની માફક પગ રોકીને ઉભા રહો અને ત્યાં જ પ્રશ્નને ઉકેલો. તમને કદાચ ખબર હોય કે ન હોય, ઇઝરાયલની જયારે રચના થઈ ત્યારે પેલેસ્ટીનીઓને ભગાડીને યહૂદીઓને વસાવવાની જગ્યાએ યહૂદીઓના સામે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આ ભાગ કરતા 20 થી 25 ગણો મોટો ભાગ આફ્રિકામાં તમને આપીએ. આફ્રિકા વિશાળ દેશ, બધું વિરાન પડ્યું છે અને લીલોછમ દેશ છે, હરિયાળો છે, વરસાદ છે, ખનીજ છે. 25 ગણો મોટો ભાગ તમને આફ્રિકામાં આપીએ. તમે આફ્રિકાના ભાગમાં જઈને યહૂદીઓ વસો અને પેલેસ્ટીનીઓને અહીં રહેવા દો. યહૂદીઓએ એક જ જવાબ આપ્યો, અમારે લીલોછમ દેશ નથી જોઈતો, અમારે આ સૂકો દેશ જોઈએ છે. અને આ સૂકા દેશને અમે લીલોછમ બનાવીએ તો અમે સાચા યહૂદીઓ છીએ. બાકી લીલાછમને તો ગુજ્જર બનાવીને ઘણા લોકો બેઠા છે. બિહારમાં જઈને જોવું હોય તો જોજો, બિહાર, બંગાળ, ઓડિશા તો પાણીનો દેશ છે, લીલોછમ. આસામમાં 500 ઇંચ વરસાદ થાય છે. તમારા જેવા સારા કપડા ત્યાંની વસ્તી પાસે નથી. એ તો બેકાર, ગરીબ, ભંગાર દેશ છે. નંદનવનને જંગલ બનાવી દીધું છે. અમે આ રણને નંદનવન બનાવી, પણ અમારે આ જ પ્રદેશ. મને ઇઝરાયલમાંથી એક સૂત્ર મળ્યું અને એમણે એક સૂત્ર આપ્યું છે, ઓછો વરસાદ વધુ પાક, વધુ વરસાદ થોડો પાક. જલ્દી આપણા મગજમાં નહીં ઉતરે આવા.
એમણે કહ્યું જેટલો વરસાદ ઓછો એટલો જ વધુ પાક થઈ શકે, અને જેટલો વધુ વરસાદ એટલું ચોમાસું બગડી પાક બગડી જાય. આ સૂત્રના આધારે આખા ઇઝરાયલને નંદન વન બનાવી દીધું, પાણીને રોક્યું, ખેત તલાવડીઓ કરી, ડેમ બનાવ્યા, નહેરો કાઢી. શું ના કર્યું? હું એ પણ આપને કહું કે આપણે જે ટ્યુબવેલો કર્યા, નહેરો કરી, બંધ બાંધ્યા, ખાતરો બદલ્યા, ટ્રેક્ટરો લાવ્યા, આ બધાથી આપણને ફાયદો જ થયો છે. જો તમે જો ટ્યુબવેલો ના કર્યા હોત તો 20 વર્ષ પહેલા મરી ગયા હોત. આ છેલ્લા 20 વર્ષથી ટ્યુબવેલોના ઉપર જ જીવો છે. એ પાણી નીચે ગયું એ બરાબર છે, પણ એ નીચે ગયું આપણને જીવાડવા માટે. દુકાળો હોવા છતાં પણ આપણને દુકાળની અસર નથી થતી એ ટ્યુબવેલોના કારણે. હવે એ ટ્યુબવેલોને રિચાર્જિંગ કરવાના છે. તમે તળાવો ભરો, આપોઆપ તળ ઊંચા હશે. પૂછી જુઓ મથુરભાઈ, જ્યાં ચેક ડેમો છે બધા કુવા, બધાના તળ ઊંચા આવ્યા છે, પણ આપણે લે કર્યું અને આપવાનું નામ ના લીધું. એના પરિણામ આજે આવ્યા છે. એ કુવા ખોટા નથી, પણ એને રિચાર્જ કરવાની જરૂર છે, એની બાજુમાં તળાવો કરવાની જરૂર છે. એટલે એક પ્રજા તરીકે તમે એક અડીખમ પ્રજા બનો. સરકારનું કામ કરશે. જેમ ભાઈ શ્રી નીતિનભાઈએ કહ્યું, કેટલી સરસ યોજનાઓ છે. 100-80-20 યોજના, 60-40 યોજના. મને કહ્યું, ફરિયાદ દુઃખી થઈને મને કહ્યું કે જેટલો લાભ સૌરાષ્ટ્રની પ્રજાએ લીધો, ગુજરાતની પ્રજાએ લાભ લેતી જ નથી. ગુજરાતની પ્રજાને એ બાબતનું જ્ઞાન જ નથી. તો હવે એ ફરિયાદ ના આવે, તમે વધુમાં વધુ લાભ ઉઠાવો અને ગામે ગામ ઊંડા તળાવ કરવા માટે આજથી લાગી જાઓ. અને છેલ્લે જે આપણા ટેકનિશિયનો છે, જે વૈજ્ઞાનિકો છે, જે શિક્ષણ શાસ્ત્રીઓ છે, એમને મારે કહેવાનું છે, તમે મસ્તિષ્ક છો, દેશનું મસ્તિષ્ક છો. આ સંકટના સમયમાં તમારા મસ્તિષ્કમાંથી નવી યોજનાઓ નીકળે. ખેતી કરવાની, ટ્રેક્ટરો કરવાની, ખાતરોની, જમીનને ફળદ્રુપ કરવાની, અને પાણી માટેની જે આપણે દુનિયાભરની જે નકલ કરીએ છીએ એ તો કરવાના જ છીએ, પણ એ નકલની સાથે સાથે આપણું બધું નવું કંઈક શોધી કાઢો. તમારી પાસે બ્રેન છે, અને બ્રેનનો ઉપયોગ એટલો કરો કે આપણે ઓછામાં ઓછા પાણીથી વધુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવીએ. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ અને ખાસ કરીને આ નાની ઉંમરના મથુરભાઈ, આ માણસના એક ધગસ છે. પોતાનો કામ ધંધો બધું પડતું મૂકી અને ધૂણી ધખાવીને બેઠેલો એક ગિરનારનો એક જોગી છે. પહેલા જોગીઓએ તમાકુના ધુમાડા કાઢ્યા, ગાંજા ફૂંક્યા. આ જોગી છે એ ઠેઠ ઉત્તર ગુજરાત સુધી આવીને કહે છે, ઉઠો, તળાવ ખોદો, અહીંયા ચેક ડેમ નહીં થાય. તમે તમારા પૈસા અને સરકારના પૈસાને ભેગા કરો. તમે તમારી બુદ્ધિ અને સરકારની બુદ્ધિને ભેગી કરો. તમે તમારી સગવડો અને સરકારની સગવડોને ભેગી કરો અને આ દેશને ઇઝરાયલ કરતા પણ વધુમાં વધુ સારું નંદનવન બને એવું નંદનવન બનાવો. આ શક્ય છે. ભાગીને ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં પ્રશ્ન છે ત્યાં જ ઉકેલ છે. અને ભગવાન કરે અને જો આવનારા વર્ષોમાં 1-2 વર્ષોમાં નર્મદાજીના જે નીર અહીં આવી જાય તો આ બનાસકાંઠા તો આખા ગુજરાતનો સૌથી સારામાં સારો પ્રદેશ થઈને રહેશે, એની મને પૂરેપૂરી ખાતરી છે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ તે પહેલા થોડુંક લોકોની લાગણી છે અને તો કાર્યક્રમ પૂર્ણ કરેલો જાહેર કરીએ છીએ અને આભાર વિધિ માટે હું